શાકિર કોઈની સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો। તે કોઈને કહી રહ્યો હતો કે તેની હત્યા કરવાની છે। મોહમ્મદ આ વાત સાંભળી ગયો અને તેને લાગ્યું કે શાકિર હિસાબ આપવો ના પડે એટલે મારી જ હત્યા કરવાનો પ્લાન કરી રહ્યો છે। બસ આ પછી બંને વચ્ચે ઝઘડો થયો। જો કે મોહમ્મદ શરીરે ખૂબ તાકાતવર હતો, તેને શાકિરનો જ ખેલ પાડી દીધો। મોહમ્મદે ગુસ્સામાં શાકિરનું ઢીમ ઢાળી દીધું। થોડો સમય તો તે લાશ તરફ જોઈને બેઠો રહ્યો। હવે તેને સવાલ થયો કે આ લાશ છુપાવી ક્યાં? તેને લાગ્યું કે લાશ છુપાવી અશક્ય છે, એટલે તેણે એક ભયાનક નિર્ણય લીધો, લાશના ટુકડા કરવાનો। ઠંડા કલેજે નાના નાના 100 ટુકડા કરી અલગ અલગ થેલીમાં મૂકી દીધા। આ બધા ટુકડાઓ પોતાના કપડાં, શાકિરનો મોબાઈલ સહિતના જે પુરાવો હતા તેને મળીને કુલ તેણે 4 પાર્સલ તૈયાર કર્યા। પછી તે નહાઈ ધોવાઈને એકદમ તૈયાર થઈ ગયો। પહેલા તેણે શાકિરના ફોન સરસપુર વિસ્તારમાં એક કચરાની પેટીમાં નાખી દીધા। પછી એક થેલી જેમાં માથું, પંજા, કાપવામાં વપરાયેલી કટર સહિતના જે પુરાવા હતા તેને મૂકીને તે એક્ટિવા ઉપર લઈ ગયો। રામોલ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલ પાસે તે ગયો અને રાત્રિના અંધકારમાં કોઈની નજર પડે નહીં તે રીતે તેને આ થેલી કેનાલમાં ફેંકી દીધી અને બાકીના 2 જે પાર્સલ હતા તે આ રિક્ષામાં મૂકીને તેને ફેંકી દીધા અને પછી જાણે કશું થયું જ નથી તે રીતે તે પોતાના ઘરે આવીને સૂઈ ગયો। પોલીસે તે વાતની પુષ્ટિ કરવા તે સમયના સીસીટીવી પણ તપાસ્યા અને ખરેખર તે ઘરની બહાર આવતો અને પાછો જતો પણ સ્પષ્ટ દેખાયો હતો। આમ હવે એક વાત ચોખ્ખી થઈ રહી હતી કે મોહમ્મદ જે પણ કંઈ કહી રહ્યો છે તે કોઈ કહાની નથી, પરંતુ તે સાચું બોલી રહ્યો છે। મોહમ્મદની કબૂલાત પછી હવે પોલીસ સામે એક મોટું છેલ્લું કામ બાકી હતું, બાકીના રહેલા 2 પાર્સલ શોધવાનું। ખાસ કરીને શાકિરનું માથું અને પંજા શોધવાના હતા। પોલીસ આરોપી સાથે ખારીકટ કેનાલ પાસે પહોંચી। ત્યાં ગંદકી ઘણી હતી એટલે પોલીસે ખારીકટ કેનાલનો પ્રવાહ ઇરિગેશન વિભાગને જાણ કરી બંધ કરાવ્યો, જે પછી સફાઈ કર્મચારીઓ અને ફાયર વિભાગની મદદ લેવામાં આવી અને આ જગ્યાથી 5 કિલોમીટર સુધીની કેનાલમાં તેની શોધખોળ શરૂ કરી। 2 દિવસ તેમણે કેનાલ ખંભોજી પરંતુ કશું હાથ લાગ્યું નહીં। બીજી એક ટીમ કચરાની પેટીમાં નાખવામાં આવેલા મોબાઈલ સહિતના પુરાવા શોધવામાં લાગી ગઈ, પણ અહીં એક મુશ્કેલી હતી। વિસ્તારનો કચરો રોજે રોજ પીરાના ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ માટે જતો હતો। પોલીસને અહીં પણ કશું હાથ લાગ્યું નહીં।